નવસારીમાં વરસાદ પડતા હાઈવે પર ખાડારાજના દ્રશ્યો જોવા મળ્યા। વરસાદ પડતા જ NH48 પર ખાડાઓ વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો આવી રહ્યો છે વારો। હાઈવે પર વેસ્મા અને મીંઢોળા નદીના પુલ નજીક ખાડાઓ પડતા વાહન ચાલકોને તાજેતરમાં જ રસ્તાનું સમારકામ કરવાનું આવ્યું હોવા છતાં પ્રથમ જ વરસાદે માર્ગની ગુણવત્તા પર પ્રશ્નાર્થ ઊભું થઈ જાય છે। મોટા વાહનો વચ્ચે અકસ્માતનો ભય, જાનહાનિની શક્યતા પણ વ્યક્ત થઈ રહી છે। વાહન ચાલકોમાં રોષ છે। ટેક્સ લેવાય છે તો મજબૂત રસ્તા આખરે કેમ નહીં? પ્રશાસન દ્વારા તાત્કાલિક સમારકામ કરી યોગ્ય રોડ બનાવવાની વાહન ચાલકોએ માંગ કરી છે। નવસારી જિલ્લામાં વહેલી સવારથી ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે અને હાઈવે પર પ્રથમ વરસાદમાં જ ખાડાઓ પડ્યા છે। આપ જોઈ શકો છો કે દ્રશ્યમાં કે હાલ જે આપણે છે તે સુરત અને નવસારીનું જે બોર્ડર છે ત્યાં આવેલો મીંઢોળા નદી પરનો પુલ છે તે પુલ પર મસ્ત મોટા ખાડા પડ્યા છે, જેને લઈને વાહન ચાલકોને ખાસ કરીને મુશ્કેલીનો વારો વેઠવો પડ્યો છે। તો બીજી તરફ જે છે તે અમદાવાદથી મુંબઈને જોડતો મુખ્ય હાઈવે છે જે જર્જરિત થવાના કારણે જે વાહન चालकों ने मोटी तकलीफ पड़ी रही है। आप एक वाहन चालक जोड़े बात करी तो जी, क्या नाम है आपका और क्या समस्या ये जी क्या कहेंगे? ये ब्रिज जर्जरित हुआ है, ये तो क्या रास्ता बनते रहता है, ऐसा होते रहता है। हम लोग यहाँ पे जॉब करते हैं जी। બીજા પણ એક વ્યક્તિ આપણી સાથે જોડાયા છે, તેની સાથે વાત કરીશું આપણે કે કેવી તકલીફો પડે છે ખાડાના કારણે। શું સમસ્યા થાય છે? ખાડા પડી જાય છે, વાહનોને કેટલી નુકસાની થાય છે? નુકસાન થાય છે, એક્સિડન્ટ બી થાય છે। શું કહેશો? સરકારને રજૂઆત શું કરશો? પાકા રસ્તા બનાવે, ખાડા નહીં પડે। તો આ જે વાહન ચાલકો હતા તે ખાસ કરીને સરકાર પર અપેક્ષા રાખી રહ્યા છે કે વહેલી તકે જે આ જે પહેલા વરસાદમાં જે ધોવાયેલા બ્રિજ છે તેનું વહેલી તકે સમારકામ કરવામાં આવે તો જે વાહન ચાલકોને જે આ આસાની થાય। પરિમલ મકવાણા, TV 13 ગુજરાતી, હદ ગુજરાતી, નવસારી।